પાછું ધ્યાન આપો. ઉચ્ચાર સ્થાન કંઠે તાલવ્ય દંત્ય ઓષ્ઠ્ય મૂર્ધન્ય એને પકડીને ચાલવાનું. જેટલા પણ ડોટ્સ ઉપર હોય ત્યાં બધે મનો ઉચ્ચાર કરવાનો. જોડાક્ષર જ્યારે આવે ત્યારે આગળના અક્ષર પર ભાર મૂકવાનો. જોડાક્ષર તોડી નાખવાનો અને જોડાક્ષર સ્પષ્ટ, ચોખ્ખો અને વ્યવસ્થિત બોલવાનો. બરાબર છે. 65 નંબરનું પેજ, નાણંબી સૂત્ર મળી ગયું. નાણમ વિદંસણમીય, અવાજ બરાબર જોઈએ. નાણમ વિદંસણમીય, બધા મોઢા પર આમાં આંગળી રાખો, રૂમાલ ન હોય. હા. ચરણમ મિતવમિત યવીર્યમી અયરણમ આયારો યશો પંચહાવનિયો લે વિનય બહુમાને હાને તહ અનિન હવને વંદન અર્થ તદુભય કવિયો નાણમાયારો સંકિય નિકંખિય નિસંકિય નિકંખિય વિત્તિગિચ્છા અમૂઢરિત્થિય બહુહધિ પરને છલ્લક ભાવને અર્થ કણ્યાજો યુક્તો પંચહિમ સમીહિમ તિહિમ ગુત્તિહિમ પંચહિમ સમીહિમ તિહિમ ગુત્તિહિમ એ સદિરિતા યારો અઠવ્યો હોય નાયભો આરસ વિહમ્મિ વિતવે પિંતર બાહિરે કુસર વિચ્છે વિલાયણા જીવી નાયભો સોતવા યારો દર્શન મૂળો હરિયા સંખ્ય વણમ્ર સચ્ચાઓ આય કિલેશુ સદીણ યાય જો તવો હોય ચિત્તમ વિનો વ્યાવચમ કહેવ સચ્ચાઓ જાણમ સદ્ગોવિય ચિંતરો તો હોય અનિગુહ્ય બલ વીર્યો અનિગુહ્ય બલ વીર્યો પરક્કમય જૌત્તમા ઉત્તો જય અજાથામમ નાયક વીર્યાયારો. આજના સૂત્ર જાતે બોલો. ઈચ્છામી ખમાસનો સ્ટાર્ટ કરો બધા સાથે. ઈચ્છામી ખમાસનો પછી શું બોલ્યા? મને જવાણી સંભળાય છે. જવાની વાદથી ભ છે. જત્તા બે જવણી જન ચવે અવશ્યમ વૈકમમ અવશ્યાય પરિક્રમામિ ખમાસનમ દેવસ્યાય આસાનાય વિશેષાય જત્કિંચિ વિચ્છાય મનુદ્રાય વૈદ્રાય કાયદ્રાય ઓવાય માણાય માયાય લોભાય સવકાર્યાય સવવિષયાય બરાબર તો બોલ્યા, પણ થોડોક આમ આ વંદન સૂત્રમાં ગુરુ સાથે માફી માંગવાનો અને અહોભાવ છલકાવો જોઈએ. તો એ રીતે જરાક બોલવાનું છે. હું બોલાવું છું, બોલો બરાબર. ઈચ્છામી ખમા સમણો દેવ જામણી જાય સિંહી આયે અનુજાન મેમ્યુગ્ધ અહો કાયમ કાય સંપાસમ અમની જોબે કિલામો અપ્પ કિલં તાણમ બહુ શુભેણ ભે દિવસો વૈ કંતો દત્તાવે જવણી જંચભે જામેમી ખમા સમનો અવશ્યમ વૈ કમમ અવશ્યાએ કમામી ખમા સમનાણમ દેવસિયાએ આસાયણાએ ઇતિ સનયરાએ જંકિંચિ મિચ્છાએ મન દુક્કડાએ ભય દુક્કડાએ કાય દુક્કડાએ કોહાએ માનાએ માયાએ લોભાએ સર્વ કાલિયાએ સર્વ મિચ્છો વયારાએ સર્વ ધમ્માઈક મનાએ આસાયણાએ તમે અయ్యాરો કહો સ ખમા સમણો કમામી નિંદામી પ્રિયામી પાણમ ઓસીરામી. બરાબર ખ્યાલ આવ્યો? ચલો નવીન સૂત્ર બોલો. 296. કયું પેજ છે? 96. નમ્યુણ પણય સુરગન અવાજ
પાઠ બધાને સરખો થવો છે. નમ્યોણ પણય સુરગણ ચૂડામણી કિરણ રંજ્યમ મુનીર ચલન જુવલમ મહાભય વનાસનમ સંતવમ બુચ્છા સર્યકર ચરણ નમુહા નિબુદ્ધ નાસા વિભન્ન લાયન્ના પુત્ર મહારોગાનર નિદટ્ટ સબ્બંગા હેતુ અચલના રાહન સલિલમ જલિસેય વડ્ડી અચ્છાયા વણદબદ્ધાગીરી પાય બબ્બ પતા પુનો લચ્છી પાય બબ્બ પાને પાને આમ ખેંચ્યો છે કે એવું રાગ બેસણવાને પાય બબ્બ શબ્દ લીધો છે. દુબ્બાય ખુબીય જલનિહી બોલો કે વાત નથી. દુબ્બાય ફુલિય જલનિહી ઉબ્બડ કલ્લોલ ભીષણા રાવે સંપંત ભય વિસંઠૂલ નિજામય મુક્ત મામારે અવિદલીય જાણ ભત્તા અનેન પાવંતી ઇચ્છ્યમ કુલમ પાસુદિન ચલો જુવલમ નિત્યમ થિય જે નવમ દિનરા પર પવનુદ્ધુવ વણદવા ખર પવનુદ્ધુય દ ને ધ છે. ખર પવનુદ્ધુય વણદવા ખર પવનુદ્ધુય વણદવા જલાવલી મિલિય સયલ દુમક્કહને દર્શન બુદ્ધમય વહુ વિષનવ વિષનમ નિવણે જગગુરુનો કમ જુવલ નિર્ભાવ્યતિ શૈલ હુવન નિર્ભાવ્ય શૈલતિ હોણા ભુવા નિર્ભાવ્ય શૈલતિ ભુવણા ભુવમ જે સમરમ જે સંભરંતી મનુવા પુનઈ જરનો ભયમ તેસી વિલસંત ભોગ ભીષણ ફુરિયા ઋણ નયન તરલ જિહાલા ઉગ્ગ ભુવંગમ નવ જલય સત્તહમ ભીષણાયાર મન્નંતિ કીડ સરિસ પુર પરિશુદ્ધ વિષમ વિષવેગા તો નામખર ફુડ સિદ્ધ મંદ ગુરુવાનરાલોએ અળવીસુ બિલ્લ તક્કર અળવીસુ બિલ્લ તક્કર પુલિંદ સદ્દુલ્લસય સદ્દ ભીમાસુ દ્વય વિહુર ઉન્ન કાયર સૂર્ય સહ્ય પત્પય્ય સત્થાસુ અવિરુદ્ધ વિહ વસારા ભુવનઃ પણામ મત્ત વાવારા ભવગય વિદ્યા સિદ્ધમ પતાહિ ઐચ્છ્યમ ઠાણમ પજ્જલિયાનલ નયનમ દુરવિયાર્ય મુહમ મહાકાય સબ ન પુનઃ ન પુલિસ ગાય વિયલિય ગયિન્દ કુંભથલાભુવમ પનયસ સંભમ પથ્ય નહ મણિ માણિક પડિય પડિમસ્સ તે તુહ વયન પહરણ ધરા તુહ વયણ પહરણ ધરા સિંહમ કુદ્ધમ પીણ ગણંતી ભક્તામર
છેલ્લી ગાતા બાકી. શેરી શું કામ 24 ગાતાનું જેવું છે મેં અડધું જાય આપું નથી 24 ગાતાનું સૂત્ર છે મેં તમને 13 ગાતા હા કે નંદુ નગર છે નંદુ નજીક શાંતિ થોડા ગાઢ છે વાંધો નહીં તો યાદ રહી જાય છો દશરથ મુદ્દા પહેલા વિચારો વિચારોને जगह द्वारा निभाए सरदी होना वो उनसे सब धंधा को जला भयंकर से इसी जेम पे बेसिक क्या बच्चे वो फौसे बेसाड़ दबा रहा है बाकी अच्छा चलो भक्तामर સર 31મી ગાય આ નમ્યું આ નવ સ્મરણમાં આવે છે. હા હા ને નમ્યું હમણાં આપણે કર્યું. गाथा नंबर 33 337 नंबर पेज को इत्थं यथा तव विभूतिरभूज्जिनेन्द्र इत्थं यथा तव विभूतिरभूज्जिनेन्द्र धर्मोपदेशन विदौ न तथा परस्य यादृप्रभातिन कृत बृहतान्धकार तादृकृतो ग्रहगणस्य विकासिनोऽपि नंबर 338 चोतन्मदाविलोलकपोलमूल मत्तभ्रमद्भ्रमरनाद विवृद्ध कोपा मत्तभ्रमद्भ्रमरनाद विवृद्ध कोपा ऐरावताममिव मुदगमापतन्त दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानां निन्नेव कुम्भजलदुज्ज्वलशोणिताक् निन्नेव कुम्भजलदुज्ज्वलशोणिताक् निन्नेव कुम्भगलदुज्ज्वल साधे गलदुज्ज्वल खलाय भिन्नेव कुम्भगलदुज्ज्वलशोणिताक् भिन्नेव कुम्भगलदुज्ज्वलशोणिताक् मुक्ताफल प्रकर भूषित भूविभाग मुक्ताफल प्रकर भूषित भूविभाग पद क्रम क्रमगतम हरिणाधिकोऽपि पद क्रम क्रमगतम हरिणाधिकोऽपि न क्रमति क्रमयुगाचल संश्रितं ते कल्पांच काल पवनोत्थत वह्निकल्पा आवानलं ज्वलितमुज्ज्वलमोत्फुल्लिङ्गा दावानलं ज्वलितमुज्ज्वलमोत्फुल्लिङ्गा
योनिकम् विश्वं जिगत्सुमिव सन्मुखमापतन्त तन्नाम कीर्तनजलं समयत्यशेष रक्तेक्षणं समदकोकिलकण्ठनीला प्रददतं फणिनमुद्वनमापतन्त आक्रमते क्रमयोगेन निरस्तशङ्का तन्नामनागतं निरदीयस्य पुंसा तन्नामनागतं निरदीयस्य पुंसा बल्गत्तुरङ्गगजगर्जित भीमनाद आजो बलं बलवतामपि भूपतिना उद्यद्दीपाकरमयुकसिका पविद्ध तत्कीर्तनात्मयि वा सुविधा उपैति चिन्ताग्रभिन्न गजशोणितवारिवाह चिन्ताग्रभिन्न गजशोणितवारिवाह वेगावतार तरुणातुरयोधविमे वेगावतार तरुणातुरयोधविमे तुते जयं विजय दुर्जय जेय पक्षा पाद पंकज वनाश्रयिनो लभन्ते पाद पंकज वनाश्रयिनो लभन्ते कुन्ताग्रभिन्न गजशोणितवारिवाह રાગ પકડો જો રાગ છે ને જુદો છે આ રાગ તાલજી તાલ છે એકદમ એટલે એને તાલ આપી આપીને વગાડવાનું છે એ તાલી રાગ છે આ શાસ્ત્રીય રાગ છે કુંતાગ્ર ભિન્ન ગજ સોની તવારીવાહ વેગાવતાર તરના તુરયોધવિમે જયં વિજિત દુર્જય જેય પક્ષા પાદ પંકજ વનાશ્રયિનો લભન્તે અંબોનિધૌ શોભિત ભીષણ ચક્ર ચિહ્ન પીઠ ભય દુર્વનવારવાનો રંગ શિખર સ્થિતયાન પાત્રા પ્રસંવિહાય ભવત સ્મરણાદ વ્રજંતી રાગ બેઠો તો જુદો રાગ છે ટિપિકલ રાગ છે સ્ટાર્ટિંગમાં શબ્દો તોડવાના છે અને પછી છેલ્લે એને લંબા આવશે
ઉદ્ભૂત ભીષણ જલોદર ભાર ભુગ્ના ઉદ્ભૂત ભીષણ જલોદર ભુગ્ના શોચ્યમ દશામુપગત સાધુ જીવિતાસા શોચ્યમ દશામુપગતાસ્યુત જીવિતાસા પાદ પંકજ રજો મૃત મર્ત્યા ભવંતી મકર ધ્વજ પૂજ્ય રૂપા તડમ બૃહન્ની ગડગોટીની ગૃષ્ઠ આપાદ કંઠ મૃશૃંગલ વેષ્ટિતાંગા આડમૃ હવે હું પહેલી બોલીશ તમે બીજી બોલજો આપાદ કંઠ મૃશૃંગલ વેષ્ટિતાંગા મારી સ્પીડ ધ્યાન રાખજો એ સ્પીડ આપજો તન્નામ મંત્ર મહિષનુજા સ્મરંત દેવેન્દ્ર મુરાજ દવાન રાયે સાધના સમુપયાતિ વયં દેવ પુત્રવ્રતમ તવ જીનેન્દ્ર ગુણૈર્નિબદ્ધા તેજન યજ્ઞ કંઠ લક્ષ્મી સરસ સૂત્ર પરિશીલન મૂળ માર્ગ આપો પેલા સૂત્ર સ્વાધ્યાય કીધો છે તમે એકદમ મૂળ માર્ગ પર આવ્યા ગાથા એ આપણો મેઇન પ્રાણ ખ્યાલ આવ્યો લક્ષ્ય એટલું છે કે શુદ્ધ વાર્તા શીખી જાઓ તો પણ ઘણું સરસ થઈ જાય અને નવા નવા રાગ છે નવી નવી એની અવસ્થાઓ છે જાણો તો એનો એક આનંદ સરસ થાય તો સુંદરતા ધારણ કરે નામ સાધના દ્રવ્યભાવ ચાર નિક્ષેપાની વાત કરી છેલ્લા ક્લાસમાં સંસારમાં બધા ઠેકાણા હોય કોઈ પણ ધર્મના ક્ષેત્રમાં દરેક પદાર્થના ઠેકાણા છે ભગવાનના પ્રતિમા છે તો નામ છે સ્થાપના છે દ્રવ્ય છે ભાવ છે પિસ્તાળીસ આગમ છે તો નામ છે સ્થાપના છે દ્રવ્ય છે ને ભાવ છે દેરાસર છે તો નામ સ્થાપના દ્રવ્ય ભાવ છે ઉપાસના છે તો નામ સ્થાપના દ્રવ્ય ભાવ દરેકે દરેક ધર્મના ક્ષેત્રોના અનુષ્ઠાનના તમામે તમામ પદાર્થોના નામ છે સ્થાપના છે દ્રવ્ય છે અને ભાવ છે ભલે કદાચ અત્યારે રાષ્ટ્રપતિની સ્થાપના આપણને દેખાતી નથી પણ એની પ્રતિકૃતિઓ તો આપણને મળે છે ને એનું વર્ણન તો સાંભળવા માટે મળે છે હાજર ચિત્ર રૂપે કદાચ ન હોય તહેલી ચિત્ર ન હોય પુસ્તક ચિત્ર ન હોય શાબ્દિક ચિત્ર તો આપણને મળે છે વાત સમજાય છે નામ સ્થાપના દ્રવ્ય ચાર નિક્ષેપો એટલા ઊંડા છે તમે નામ નિક્ષેપોને સામાન્ય નહીં સમજતા તમારા દીકરાને મહાવીરના એકે લખણ ન હોય તમે મહાવીર નામ પાડી દીધું તો નામ નિક્ષેપ તો તમે સારો કર્યો પણ સ્થાપના દ્રવ્ય ભાવ શું સમજાય છે આપણા નામ તો જેને પાડ્યા એને પાડ્યા એમને નામ સ્થાપના જોયા કંઈ ગમ્યા શું થી ભગવાન જાણે પણ આજકાલ આપણે કોઈના નામ પડો તો આપણે ગમતું નામ શોધીએ છીએ ગમતા નામના સમાધિ નથી અસમાધિ છે ગમતું નામ કોનું શું હું સમજુ છું કે ભાવ એવા રાખે પણ શાસ્ત્રના કેટલાક પાના પણ એને ઉલ્લેખમાં ના પાડે છે ભગવાનના નામ વડીલોના નામ એવા નામ રાખવાની વિશેષ કે ભગવાનના નામની આશા ના થઈ જાય એટલે નામ ચોક્કસ સારા પડવાના પણ નામ એવા પણ નહીં પડવાના કે જેમાં કોઈ આશા ના જોડાય નામ એવા પણ નહીં પડવાના જેમાં કંઈ મિનિંગ જ ન હોય કોઈ પણ નામ તમે અરમનો મિનિંગ તો અનિયમ થાય છે એ અરમને ક્યાં લઈ જશો તમે આ દીકરાને જેનું નામ પડશે એને અરમ જેવું જોવાના છો કલ મહાવીર રાત્રિ ભોજન કરી દેશે કયો મહાવીર ક્યાં ખુલાસો રહેશે એ નામના વ્યક્તિઓ એટલે મહાન જ એવો નિયમ નથી એટલે આશા તમે સારી પણ એવા બી નહીં લેવાના નામ કે જેમાં કોકની પાછી આશા જ નહીં થતી
માત સંદર્ભ સાથે નામ એવા જ લેવાના જેમાં મિનિંગ હોવો જોઈએ, પણ નામ એવું પણ નહીં લેવાનું કે જેમાં કોઈની આસ્થા ન થતી. બાકી નામ બહુ મહત્વનું છે. રાજેશ કચ્છની અંદર એક જણનું દીકરાનું નામ વજ્ર પાડ્યું હતું. વજ્ર દીકરો કયા ઘરમાં રહે જ નહીં, કારણ કે નામ પડી ગયું હતું વજ્ર. વજ્ર એટલે પથ્થર. મા બાપે તો ભાવના રાખી વજ્ર સ્વામી પરથી નામ પાડે, પણ આ વજ્ર એટલે પથ્થર થઈ ગયો. ત્રીજા માળથી પડ્યો, સુસાઇડ કર્યું, છોકરાનો ખાટલો થઈ ગયો, બચી ગયો માંડવા. એની બુદ્ધિ જ પથ્થર છે. પછી એક ફરતો ફરતો એક જગ્યાએ અમે ભણાવતા તો ત્યાં માર્સે પાસે આવેલો, એના પરિચિત લોકો, સાહેબ શું કર્યા દીકરો તો આવો થઈ ગયો છે. માર્સે તરત જ નામ બદલી નામ, એ નામ નિક્ષેપો બદલવા પછી કામ થયું. શાસ્ત્ર ભણાવવામાં આવે, એને વિધિ આવે કે આ નામ અમે રવાના કરીએ છીએ, નવું નામ સ્થાપિત કરે છે, નવું નામ એનું ઓફિસિયલ ડિક્લેર છે. શાંતિ સરસ થઈ ગયું. સમજાય? એટલે ઘણી વખત એવું હોય છે કે આપણી ભાવના સારી હોય, આપણી પાસે શાસ્ત્રનો ઊંડો બોધ નથી હોતો. ભાવના તમારી 100% સારી, ભાવના એટલી ન ચાલે, શાસ્ત્રનો બોધ જોઈએ. મહેમાને જમણ તમારો ભાવ સારો હતો એટલે કાચો ઢોકળો ઉતારીને મૂકી દીધો, બોલો ખા પેટે તો શું બનાવ્યું કે ચડ્યું નહીં હોય, પણ અમારો ભાવ તમે જોઈ લો. એ નથી જોયું. દ્રવ્ય પર જ ભાવ નક્કી થશે. એમ દરેક જગ્યા પર પણ ભાવની મહત્તા આવી રીતે જોડાયેલી છે કે તમે કયા નિક્ષેપાત ક્યાં મૂકો છો અને કેવી રીતે મૂકવામાં આવો છો, એ બહુ મહત્વનું છે. આર્ય સંસ્કૃતિ એવી છે. બોલો, જન્મે ત્યારે રાશિ પ્રમાણે નામ ન પાડે તો ચાલશે. તકલીફ થાય. તીર્થંકર નામ ક્યાં રાશિ પ્રમાણે છે? સંકેત અનુસાર પડે. મિત્ર રાશિ જોઈ લે અમે લોકો. મૈત્રી રાશિ એટલે જ્યોતિષમાં એક જોવાની રીત આવે, કઈ રાશિવાળાને કયા રાશિવાળા નામ સાથે રહેણું છે. એટલે એનું અગાઉ નામ પડી ગયું ભાઈ, મા બાપ મા દીકરાને અનબણાવ થવા લાગે, કે પછી બાપ કે દીકરાને અનબણાવ થવા લાગે, તો પછી ક્લેશનું વાતાવરણ થાય. જોકે બધું કર્મને આધીન જ છે, પણ આ બધું જો જાણી જોઈને ખાડો નહીં ખોટવાનો. આ બધું એવું જેટલું સમજાય એટલું સમજવાનું. પછી કંઈ તમે મને કહો કે મૈત્રી થઈ રહીશું સારું જ બને, તો હું કંઈ તમને હા નથી પાડવાનો. આમાં કંઈ ગેરંટીના થપ્પા તો મારણા જ નથી મારે. છતાં બી આપણે જે સમજાય એટલી શિસ્તો કરીએ, કમસે કમ બધાને સરસ અનુકૂળ રહીને બધાની સાથે હળી મળીને આનંદથી જીવે. હા, હવે પેલી તારીખનું કાઉન્ટિંગ, દિવસના કાઉન્ટિંગ કરી ઉંમરે કેટલી પણ જરૂર પડે છે. સમજાવી દઈશું. ડેટ હોય ને એનું કાઉન્ટિંગ કરે, 1 વર્ષ 10 વર્ષ ઉંમરે કેટલી પણ લાભ પડે છે. ચાલશે. ઉલટાનું તો એ જૂનું શાસ્ત્ર છે, અંકશાસ્ત્ર. બ્રાહ્મીની લિપિ આદિનાથ ભગવાનની પરંપરા છે. અંકશાસ્ત્ર પરથી આખું ગણિત છે. તમે મને તમારી જ્યોતિષ તમારી તારીખ બોલશો જન્મ તારીખ કે ભાઈ 24/4/83, તમારું કાઉન્ટિંગ ચાલુ થશે અને આંકડા પ્રમાણે ફટફટ કેલ્ક્યુલેશન કરી રાખી શકો કે તમારી આસપાસ શું છે, તમારી આસપાસ શું છે, તમારી આગળ પાછળ શું છે, તમારી પાસે કેટલી મિલકત છે, બધું એના તમારા જન્મ તારીખના ડેટ પર બધું ફિક્સ ચાર્ટ તૈયાર કર્યા છે. એ ચોપડો હું તમને નહીં આપું, તમે મોક્ષમાં જાઓ. અડધા પુષ્પા નથી તમારે શું નહીં મળે ચોપડો, શું આંગળી પર. હા જન્મ તારીખ તો 21 કેલેન્ડર પ્રમાણે હોય તો હા, તો ભલે ને તારીખ આંકડા થઈ જતા ને, પણ હિન્દુ આંકડા તો એ ભગવાને બ્રાહ્મીલી ભરવાને જ્યારે લિપિ આવે ત્યારે 1 થી 9 ના જ આંકડા આપ્યા છે. એટલે હિન્દુ પ્રમાણે જેવું કોઈ પણ કાઉન્ટિંગ કરો તો છેલ્લે 1 થી 9 માં જ આંકડા આવશે. જોયું તમે 400 ગુણ્યા 500 ગુણ્યા 800 ગુણ્યા 1000 કર્યા, છેલ્લે મિક્સ કરો, પ્લસ 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 કરતો છેલ્લે 1 થી 9 માં આવી જશે. બ્રાહ્મી લિપિ આદિનાથ ભગવાનના મુખમાંથી નીકળ્યા પદાર્થો છે. શાસ્ત્રો એટલા અગાધ છે, એના ઊંડાણમાં એટલા રહસ્ય ભરેલા છે કે આમ જિંદગી નાની પડે એટલું અંદરથી આમ ખોદકામ કરતા નીકળે એટલું છે. લાસ્ટ રવિવારે બહુ મજા આવી. ચેમ્બુરની અંદર અમારો એક સ્વાધ્યાય હતો, દેવની નિશ્રા હતી, અને 45 આગમમાંથી 17થી લઈને નહીં 19થી લઈને 27 આગમ પર 2 કલાક એક સરસ સંવાદ હતો. શ્રાવક શ્રાવિકા સાધુ સાધી વર્ગ હતો. પરમાત્માની કૃપાથી એક પદાર્થ નીકળ્યો, ધમ્મમંગલ મુક્તિકમ અહિંસા સંયમો થવો. આ 10 વૈકાલિક સૂત્રની ગાથા છે. એ ગાથા પર મેં દ્રવ્યાનું યોગ, કથાનું યોગ, ગણિતાનું યોગ અને ચરણકરણ 4 અનુયોગ સંગત કર્યા. એ ગાથા પરથી વાર્તા બનાવીને બતાવી. પહેલાં આવી થતી શાસ્ત્રમાં આવે છે કે એક ગાથાનો સ્વાધ્યાય વાર્તાથી કરો, આખું એક વાર્તા કરીને સમજાય. મને પોતાને આનંદ આવ્યો. ગામને તો આવે એક નામી જતી વસ્તુ, મને બહુ આનંદ આવ્યો કે પહેલાંનું સ્વાધ્યાયમાં કેવી મજા આવતી હશે. યાદ ન રહે ત્યારે આવી રીતે બધી વાર્તા બનતી. યાદ છે મેં તમને એક કર્મગંધની વાર્તા કીધેલી, કદાચ તમને કીધી નહીં. એક જ્ઞાનચંદ શેઠ હતા, દર્શન કરવા માટે જતા હતા, પેટમાં વેદના ઉગડી, એટલે હું તમને કર્મ ગોઠવીને કહેતો. એટલે આ બધું આવું છે ખેલાય. તો અનુયોગ જે આપણે વાત થઈ હમણાં કે નામ નિક્ષેપ એ કેટલું મહત્વનું છે. પહેલાંની આર્ય સંસ્કૃતિ તો કેવી હતી, ગુરુનું નામ ક્યારેય લેવાય નહીં.
ગુરુને હંમેશા ગુરુદેવ જ કહે, ગુરુને બીજું કાંઈ જ ન કહે, ગુરુદેવ જ કહેવાય. ગુરુનું નામ લઈને તો ગુરુનું આયુષ્ય ઓછું થઈ જાય. એમ આર્ય સંસ્કૃતિની બહુ ક્યારેય પતિના નામ નથી લેતી, કેમ કે નામ જેનું એનું આયુષ્ય ઘટે. આવો એક સંદર્ભ હતો આપણે ત્યાં, આજે નથી રહ્યો. આજે તો નામથી જ બોલાવે છે. પહેલાં તો બધી મર્યાદા હતી, પણ બધી મર્યાદા ગઈ તો કઈ બાળકોના નામ ભગવાન પ્રત્યે નથી આવતા. સાઉથ ઇન્ડિયનમાં બધા ભગવાન પ્રત્યે કેવી રીતના કોઈ પણ સાઉથ ઇન્ડિયનનું નામ લઈ લો. આપણે નિષેધ કરવાનું કારણ કોઈ શાસ્ત્રીય નિષેધ નથી, આગળમાં ક્યાંય નિષેધ નથી આવતો. પણ આપણને એમ લાગે છે કે સમજો કે આજે ભગવાન આપણે કોઈ શંભુ નામ પાડ્યું કે કોઈનું શાંતિ નામ પાડ્યું કે કાંતિલાલ, એ શાંતિલાલ જેવું જીવન જીવતો હોય ને તો આપણને એમ થાય કે શાંતિનાથ ભગવાન કે શાંતિલાલ છે. આપણું તો વધારે પડતું ચીકણું કરવા જઈએ છીએ આપણે. એટલે લોકો કોઈ માણસે ભગવાનના નામ પરથી બહુમાન કરતી ન જાય ત્યાં વ્યવહાર થાય છે. બાકી કોઈ શાસ્ત્રીય નિષેધ તમે રાખશો તે નિષેધ નહીં કરે. પણ પછી મેન શું છે કે મારા જે 2-3 જણા એવા છે કે તમે ધાર્મિક સ્તવન બી પિક્ચરના રાખથી ગાશો તો પિક્ચરના રાખમાં જતો રહો છો. પ્રોબ્લેમ અહીંયા એ મોટી છે. મારી વાત તો તમારી વાત કરી હતી, ખ્યાલ આવી. એટલા માટે આપણે બધું ના પાડવી પડે છે. હવે મેં તમને એવા રાગ આજે આપ્યા વક્તાંબરમાં કે તમે શોધશો તો એ તમને નહીં મળે કે આ ક્યાં હતો. ક્લાસિકલ રાગો છે તેમાં માને તો મન જ નહીં, એમાં જ રહે કે આ શું રાગ ગવાયો. જ્યારે જો લોકો કંઈ આલું તેલું બીજું ગવાઈ જાય, વિનોનો એ સિરે રહી અજીત સાંજેની ગાતા, તો તમે ત્યાં પહોંચી જશો. જે રાગ પર હું ગાઈશ એ રાગ પર એવું સમજાય. હવે હમણાં એક જગ્યાએ મેં ગાયું હતું, પછી તો મને 2 શ્રાવકો કહેવા માટે સાહેબ પ્લીઝ આવી ગાતા તમે નહીં ગાતા, અમારા ભાવ આખા બદલાઈ ગયા. એ સંદર્ભ પ્રતિકવાનો નહોતો, કોઈ માહોલ ચાલતો હતો. અમે 4 જણા બેઠા હતા અને ભગવાન સામે એક અજીતની ગાથા લીધેલી. એક ગાથા બોલે, બીજી ગાથા જુદા રાગમાં હું બોલું. એમાં વિનોનો મારા ભાગમાં આવી કુદરત, તો મેં વિનોનો રાગ એવો લઈ લીધો, લોકોના ભાવ બદલાઈ ગયા. શું કરો થાય ક્યારેક ક્યારેક લોકોનો મનનો વિષય કંટ્રોલ જ થઈ શકે નથી. તો લોકોના ભાવ બગડે એવું તો આપણે ના જ કરાય એ વિષય નહીં. બાકી પાડવામાં નિષેધ નથી, પણ સંસ્કાર એવા પછી જતન કરવાના કે જે નામ પાડે જેવું પ્રકારનું ગુણ પ્રતિકરણ દે. પણ હું તમને કહું, નામ સ્થાપના દ્રવ્ય 4 વિક્ષેપ તમને સમજાઈ ગયા. નામ એટલે એનું નામ, સ્થાપના એટલે એની સ્થાપના, દ્રવ્ય એટલે એની ભૂતકાલીન ભાવિકાલીન અવસ્થા, અને ભાવ એટલે તેની વર્તમાન અવસ્થા. સમજાઈ ગયું બરાબર? તમે વર્તમાનમાં અત્યારે શું છો? તમે અત્યારે હવે તો તમે અહીંથી ઊભા છો ત્યારે મનુષ્ય જ છો. તમે હમણાં ફિલહાલ હમણાં 10-24 મારી સામે યસ જીનિયર હવે તમે ત્યારે બિઝનેસમેન નથી. તમે ઓલા ઘરમાં કંઈ કામ કરતા હો તો તમે હાઉસમાં કોઈ હોમ મિનિસ્ટર નથી. સમજાઈ ગયું? તમે અત્યારે મારી પાસે બેસેલા સ્ટુડન્ટ છો, ભાવનિક છે. અને જેવો કોના 11 વાગે હિન્દુ ક્લાસ તમને છોડીશ એટલે તમે બધા પાછા તમારા સુરા કરો ફ્રી. હવે કાંઈ સમજાઈ ગયું બરાબર? 1 કલાક માટે તમે સ્ટુડન્ટ છો ભાવનિક છે. બાકી દ્રવ્યનિક સેપાય તો તમે ઘણા બધા છો. બિઝનેસમેન છો, ક્યાંક શ્રાવક છો, ક્યાંક આમ છો, ક્યાંક આમ છો. 25 તો કંપનીના તમે માલિક છો ત્યાં, અલગ અલગ ધંધામાં, ઘરમાં, બિલ્ડિંગમાં, વોટ્સઅપમાં 23 ગ્રુપમાં એડમિન હશો વગેરે વગેરે. સમજાઈ જાઉં શું કહેવા માગું છું? ભાવ નિક્ષેપ તમે અત્યારે ક્યાં છો એટલું ચોક્કસ કહેવા માગું છું કે ભાવ નિક્ષેપમાં રહેતા આપણને આવડવું જોઈએ. અને આપણી પ્રોબ્લેમ એવી છે કે હંમેશા આપણે દ્રવ્ય નિક્ષેપમાં જ રહીએ. તમે જ્યારે ઘરે જમતા હતા તો સરનો ક્લાસનો ટાઈમ થશે, તમે ત્યાં જમતા હતા ત્યારે તમે ભાવ નિક્ષેપ જમતા હતા, પણ તમારો ઉપયોગ હતો ઓલામાં, એટલે ભાવ નિક્ષેપ કહેવાય નહીં, બધું દ્રવ્યમાં કર્યું. ચલો આપણે માની લઈએ કે તમે સારા કામમાં હતા, તમે વિચાર તો ક્લાસનો કરતા હતા, તમે તરત પ્રશ્ન થયો સાહેબ સારો જ વિચાર કર્યો ને, જમવામાં તો રાગ ના રાખ્યો ને, ઠીક છે ચાલ માની લીધું. હવે અહીંયા આવ્યા પછી શું ચાલુ થઈ ગયું? તો કે હંમેશા અમારી બુદ્ધિ એડવાન્સ જ ચાલતી હોય છે. સરનો ક્લાસ કરશે, કાર ગાડી તૈયાર છે, અહીંથી આમ ટર્ન મારો છે લેફ્ટમાં, જ્યુસવાળાની દુકાન જો ખુલ્લી હોય તો જ્યુસ પીવો છે, ત્યાંથી આગળ અથવા 24 બધું તો તમે કર્યું છે એટલે બધા તમે ઘરે જ જશો. ઊંઘ ના આવે તો શું કરશો? કઈ સિરિયલ આવે જરા આમ ખબર નથી. તમે તો કહેતા હતા મને ઊંઘ નથી આવતી, આમ કરો એટલે ઊંઘ ઘણા બેસો છો એમ. કઈ ઊંઘ આવે? કઈ આવે સિરિયલ?
નથી કર કેમ ટીવી છે તે ઇલેક્ટ્રિક મોડું દીકરું બંધ કરી નાખ્યું કે શું? સોરી, ચલો વોટ્સઅપ પર કયા મેસેજ આવ્યા હશે? ફેસબુકના સ્ટેટસ જોવા માટે બેસો, લોકોના ફોટા જોવા માટે બેસો, લોકોનું લખાણ વાંચવા બેસી જશો ને કેટલા તમે તો આ તમારા કેવા પ્લાન ચાલતા હોય અને હંમેશા આપણી બુદ્ધિ જ્યાં હોય ત્યાંથી આગળ જ ચાલતી હોય ફિક્સ. ને ઘણી વખત તમને કેવું પડે જરાક વર્તમાનમાં જીવતા શીખો. ભાવિમાં કેમ આ નિક્ષેપ બહુ ભાવ નિક્ષેપ એટલે તમને વર્તમાનનો ખ્યાલ આપે કે તમે અત્યારે વર્તમાનમાં ક્યાં છો. સમજાય છે? ભાવિની અવસ્થા માટે આખું વર્તમાન બગાડી ન નાખો. ભાવિ જ થવાનું. સમજાય છે? તો એ ભાવિત થશો તો એ તમારો નિક્ષેપ બનશે. નહીં તો તમે ભૂત ભવિષ્યમાં રમ્યા જ કરશો. તમે ક્યારેય પણ વર્તમાનને નહીં પકડી શકો. ઓલવેઝ તમે કાં તો આગળ હશો કાં તો ઓલવેઝ તમારી બુદ્ધિ તમે પાછળ હશો. કામમાં આગળ હશો બુદ્ધિમાં પાછળ હશો. ક્યારેય બી ભૂતકાળ કે ભવિષ્યકાળને પકડી નહીં ચલો. વર્તમાનની અંદર એકદમ એકાગ્ર થઈ રહી ચાલો એક કામ સારું થાય. બેઠું બરાબર. દ્રવ્ય નિક્ષેપો બી એટલું જ મહત્વનું. જો ભાવ નિક્ષેપો હોય ને દ્રવ્ય નિક્ષેપો જ ના હોય તો બધી વખત કંઈ ભાવ નથી આવતો તો શું કરશું? દરરોજ કંઈ ભૂખ નથી લાગતી, જમીએ આપણે ઘણી વખત. ભૂખ વગર પણ જમી લઈએ કે ચાલ ને જમીએ તો રાતના ભૂખ લાગશે. ન ભૂખ કોઈ ચોરડ આવે તો એ થોડું ઘણું ખાઈ લઈએ. કેમ? ટેકો રહેશે રાતના ભૂખ નહીં લાગે, જે થોડું થાય. તો ભાવ નિક્ષેપ તો આપણે કેટલો સરસ પકડીશું. પણ એટલો જ દ્રવ્ય નિક્ષેપની પણ એટલી જ મહત્તા છે. સ્થાપના કર્યું ત્યારે સ્થાપના નિક્ષેપ માનો કે સ્થાપના હોતા જ નહીં આપણામાં તો હાલત શું થાય? ન ભગવાનની પૂજા, ન અનાનુપુરી પશ્ચાનુપુરી, ન સાત્યા, કશું જ ક્યાંય તમે સ્થાપના જ નહીં કરો તો તમે શું કરો? સ્થાપના તો ક્યાંક તો કરવી જ પડે ને, ક્યાંક તો સ્થાપના રાખવી જ પડે. સ્થાપના જ ક્યાંય નહીં આવે તો શું કરો? તો સ્થાપના નિક્ષેપ પણ એટલો જ જરૂરી છે. એટલું જ નામ નિક્ષેપ પણ જરૂરી છે. બોલો સ્થાપના નામ જ ન હોય તો ભગવાન મળ્યા તમને ને ભગવાન જે લાંછન ન દીધો તમે કન્ફ્યુઝ થશો કે નહીં કે કયા ભગવાન સમજવા? ફણાય નથી, નીચે લાંછન પણ નથી, એક ભગવાન તમને મળ્યા, હવે શું કરશો? પેલું તમે નથી કરશો કે ભાઈ આપણા છે તો પેલા ભગવાનનું લાંછન ચિતરાવી દે એટલે આપણને ખબર પડે કે આપણા હવે આ ભગવાન છે. કે એકમાં તમે 24ની સ્થાપના નથી કલ્પના કરી શકતા, બધા ભગવાન જ છે એમથી કરી શકતા. કેમ? કારણ કે ભાવ નિક્ષેપો જે રીતે ચાલતો એ રીતે જ એને પકડીને ચાલવું પડે, એને ફેરફાર ન કરે. એમ દ્રવ્ય નિક્ષેપ પણ જ્યાં હોય ત્યાં એને એમ જ રાખવો પડે, એમ નામ નિક્ષેપ જ્યાં હોય ત્યાં તેને એમ જ રાખવો પડે. એ બધાને ક્યાંય પણ ફેરફાર ન થાય. તત્વ એમ કે છે પ્રતિકોની ક્રિયા કરો છો, નામ નિક્ષેપ પ્રતિકો. સ્થાપના કટાસો બાજુ ચરવડો ને ઉપદેન તમે જગ્યાએ ઊભા રહી ગયા. સ્થાપના પ્રતિકોન. દ્રવ્ય તમે સૂત્ર બોલો છો અને આગળ પાછળ તમને ખ્યાલ છે કે હું પ્રતિકોમાં ઊભો છું. ભાવ પ્રતિકોના પ્રત્યેક સૂત્રમાં તમારો ઉત્કૃષ્ટ ભાવ. વંદે આવેલે વંદન થયું હોય, નમ્રતા માટે નમસ્કાર થયા જ હોય, ગુરુ સાક્ષી પાપની નિંદા થઈ રહી છે એનો આનંદ હોય. સમજાય બરાબર? તો નામ સપના દ્રવ્ય ચાર નિક્ષેપમાં બરાબર જોડાય અને જોડાવા બહુ જરૂરી છે. ચાર નિક્ષેપા વગર બધું જ્ઞાન અધૂરું. એક મિનિમમ સામાન્ય વાત હોય તો બે ચાર નિક્ષેપે ખુલવી જોઈએ. નામ ત્યામ, સ્થાપના ત્યામ, દ્રવ્ય ત્યામ ને ભાવ ત્યામ. કોઈ પણ એક નામ તમારી પાસે આવે તો એ ચાર એંગલથી ખુલવી. આ જિજ્ઞેશભાઈ નામ છે, જિજ્ઞેશ હોય તે નામ. સ્થાપના તો કે એમના ફોટામાં સ્થાપના કરો તો અહીંયા એમની સ્થાપના કરો, સ્થાપના થઈ ગઈ. દ્રવ્યથી તો કે એમની ભૂત અને ભાવિ અવસ્થા વિચાર. વર્તમાન તો કે વર્તમાન તો આવી અવસ્થા છે. એ જગ્યાએ એક ભાઈ પ્લેનમાં બેઠો, એને પ્લેનમાં કંઈ પ્રોગ્રામ રાખ્યો છે, લેપટોપમાં કંઈ વાત લખવાનું કે જે બી કાંઈ, અને કુદરતી એવું ઘટના થઈ ગઈ, બીજાની બેટરી લો થઈ ગઈ. બોલો ભાવ નિક્ષેપ કેટલો સરસ હાજર, દ્રવ્ય નિક્ષેપ નથી. શું થાય? ચાર્જિંગ કરવાનો સમય ચાર્જિંગ કર્યું નહીં, હવે શું થાય? એક તો લૂછો થાય ને. ભાવ નિક્ષેપ એકલો લઈને બેસું, હું તો ખાલી ભાવ લઈને બેસું, દ્રવ્ય ન હોય તો ચાલશે, તો એ નહીં ચાલે. દ્રવ્ય પણ જોઈશે, તમે સમજો છો ને, ભૂતભાવી અવસ્થા પણ જોઈશે, એકલો ભાવ પણ નહીં ચાલે. હું આના પર ભાર એટલા માટે આપી રહ્યો છું કે દુનિયામાં એવી માન્યતાવાળા લોકો છે એકલા ભાવ જ મહત્ત્વના છે, દ્રવ્યની મહત્તા નથી. માટે હું આજ પર અત્યારે ભાર આપી રહ્યો છું. સમજાવીશ એમ કે હમણે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. સ્વામી વાસ્તવને ડીશ લઈને ઊભો તો મારી સામે, આ જ હોલ, આ જ હોલ હતો, આ જ કાઉન્ટરનો સેટ હતો. કોણ હતું? કમલેશભાઈ. આપણે કોણ મળ્યું હતું? મને કોક તો મળ્યું હતું મને, ક્લાસીસ હતી, કોઈ ધજા કે કોઈ ફંક્શન હતું,
અને એક ભાઈ સાથે હું ચર્ચામાં આવ્યું કંઈક જ્ઞાનની ચર્ચા થયેલી અમારી. એ ભાઈ મને કહેતા હતા ભગવાન તો ભાવના ભૂખ્યા છે. મેં કીધું તું આ ડીશમાં ભૂખ્યો લાગે છે. ભગવાનને કંઈ આપે? ભગવાન તો ભાવના ભૂખ્યા છે. તો ભાવ કેવી રીતે આપવાના? ભાવના ભૂખ્યા હોય છે. થઈ શકે ભાવના ભૂખ્યા હોય તેને એવું જ આપવાનું, ભાવથી આપી જવાનું. અનારી પદ મેં કર્યા, ભાવથી લઈ લો. ફળ ઇન્દ્રાથી પૂજાવાની, આ ભાવથી ફળ લઈ લો. બોલો, આમ તો ભાવથી જ કર્મ બનશે ને. તમે કાંઈ ન કરો પણ અશુભ વિચાર કરો તો એ કર્મ તો બંધાય જ છે ને ભાવથી. તો શું પુણ્ય કેમ નહીં બંધાય ભાવથી? કેમ દ્રવ્ય આટલું બધું મૂકો છો? 50ની કેરી કેટલી મોંઘી આવે છે કહો છો? નથી સમજાતું શું કહેવા માંગુ છું? પણ કેરી લેતી વખતે શું કહો છો? વિચારી આપણે બધા ગુણ કે ભાઈ આમ છે ગુણ પ્રત્યે એની અવસ્થા એટલે કે બાળક મોટા થશે કે ભાઈ આ પીરિયડ છે એવી રીતે ગુણ પ્રત્યે એને ઘટાડાય કે અવસ્થા કેવી ઘટાડે? અવસ્થા પર્યાયથી ઘટે. પછી ગુણથી પણ ઘટાડી શકો છો, મટીરિયલ દ્રવ્યથી પણ ઘટાડી શકો છો, આકારથી પણ ઘટાડી શકો છો, ગંધથી પણ ઘટાડી શકો છો, રસથી પણ ઘટાડી શકો છો. કોઈ પણ રીતે મૂળ મેન એનું જો દ્રવ્ય હોય ને દ્રવ્ય ચૂકાઈ ન જવું જોઈએ. તમે આત્મા કરતો તો આત્મદ્રવ્ય ત્યાં આગળ હાજર તો રહેવો જોઈએ, જરા પણ ચેન્જ થવો ન જોઈએ. તો યાદ રાખો. સમજાય? ચારની સેવા આગળ ચાલુ છું. હવે આવે છે કાયુત્સર્ગ. કાયુત્સર્ગ એની પહેલાં એક નાનકડી વાત આવે છે. સ્તવન દેરાસરમાં કેવું બોલવું એક પદાર્થ આવે છે. સ્તવન કેવું બોલવું તો કે મધુર સ્તવન. પહેલી કન્ડિશન મધુર એટલે મીઠું. તમે ગાઓ તો લોકો આમ આનંદમાં આવી જવા. મનીષભાઈના વાઈફ છે અમીષાબેન, ઓળખો છો તમે? ક્યારેક એમનું સ્તવન સાંભળજો. બહુ આમ એકદમ ભક્તિમય થઈને ગયા. ક્યારેક દેરાસર ઉભા રહેજો, પાછળ સાંભળજો. ભક્તિ કરતા પાછળથી એમનું સ્તવન સાંભળજો. બહુ ભાવિત થઈને ગયા છે. રાત છે. મધુર સ્તવન. નંબર 2 ગંભીર સ્તવન. ગંભીર એટલે ગુઢાર છે, જેના શબ્દો ગૂઢ હોવા જોઈએ. મેં કીનો નહીં ઓર બીન તુમ સુરા, તુમ બીન ઓર સુરા, દિન દિન વાડદ દિન દિન વાડક ચડદ ગુણ મેરો જીવ કંચન પરભાગ. દિવસે દિવસે મારો પ્રેમ એટલો બધો વધતો ગયો. જીવ કંચન પરભાગ, તે સોનાને પણ પ્રભાત થઈ ગયો. સોનાની પ્રભાત થઈ. પ્રભાગ એટલે પ્રભાત, સોનેરી પ્રભાત થઈ એમ કે. સમજો કે નહીં કાંઈ? ગોલ્ડ સોનું એટલે સમજાઈ ગયું? અરે હાથરા તો ખરો. સમજાયું? ગોલ્ડ સોનું અને પ્રભાત. પ્રભાગ એટલે પ્રભાત. પ્રભાત એટલે પ્રભાત. ધ મોર્નિંગ. લાલ લાલ મેં કીનો નહીં. આવો રાગ પ્રભુ મેં તારી સાથે કર્યો છે. મેં કીનો નહીં ઓર બીનો તમ સુરા. એ ભગવાનને એમ કહે છે તારી પાછળ પડ્યો છે. આટલું તો કોઈની પાછળ પડ્યો નથી, તારી પાછળ આટલું. સમજાય? દુનિયામાં બે માણસ આપણને બહુ દાજ ના પડે તો આપણે કંઈ મરવા છે. કોણ સામે પડે? છોડી દઈએ આપણે. આપણે ગમતું નથી સામે. દિન દિન વાન ચડત ગુણ તેરો. જેમ જેમ તારા ગુણ મારામાં ચડતા ગયા. જીવ કંચન પરભાગ. શું શબ્દો છે સ્તવનના? એક એક ગુઢાર્થ લખેલા છે. યશોજી મહારાજના સ્તવનો હંમેશા ગુઢથી ભરેલા છે. પરમાત્મા પૂર્ણ કળા પૂર્ણ ગુણ હો પૂર્ણ જનાશ પૂર્ણ દ્રષ્ટિ નિહાળે. નથી આવડતું મેં બધા પપ છે. પરમાત્મ પૂર્ણ કલા પૂર્ણ ગુણ હો પૂર્ણ જનાશ પૂર્ણ દ્રષ્ટિ નિહાળી. બધું પપ 8 ગાતાનું સ્તવન છે એમના કૃપા. સાઉથ ઇન્ડિયન રાગ છે, બહુ મસ્ત રાગ છે. સમજાય છે? જેવું એક ગીત ગવડાવવાનું કહું તો આમ ગવડાવવાનું સ્તવન છે. અદભુત. બધા નાની 2 કડી લેવાની પણ એમ તલસ્પર્શી કડી લેવાની. મધુર સ્તવન, મીઠું સ્તવન, ગંભીર સ્તવન. ગંભીર એટલે ગુઢ. ગુઢ એટલે તમારા અક્ષર ઓછા હોય એના મિનિંગ ઘણા નીકળવા જોઈએ. ભગવાનના બહુમાનવાળું. અને તમને તમારું સ્તવન સંભળાય એટલા અવાજમાં બોલવાનું છે. તમે બોલો તમે સાંભળી શકો. ગામને સંભળાવવાની જરૂર નથી. હા, તમે સામુદાયિક ચેતન કરતા હોય ત્યારે ઠીક છે. વ્યક્તિગત આપણી આરાધના આપણા માટે હોવી જોઈએ, બીજા માટે નહીં. ખ્યાલ આવ્યો બરાબર? સ્તવન બધાને આવડે છે કે નથી આવડતું? આ કે ના કરો ખબર પડે.
જોઈને ભગવાને જોવાનો ભાવ કર્યો કે ચોપડીમાં જોવાનો ભાવ રહી જાય બેવ સાથે બેઉ સાથે. આવું તો અમને નથી આવતું ભાઈ. તમને બે એક સાથે શીખવું હોય તો આ ભાઈને આવડે જ એમનો કોન્ટેક્ટ કરજો. મને એક જ આવડે છે. ચોપડીમાં મન રહે તો ભાવ ભગવાનમાં રહે, ભગવાન તો ચોપડીમાં ના રહે. સમજાય બરાબર? તમને આવડે છે ને બધાને બરાબર? લો છે ને જ્યારે તમે ગાઓ છો 4-5 શબ્દો ફિક્સ આવડતા હશે. દુધીને દુખિયાનો ફિક્સ, રાધા જેવા ફૂલડા ફિક્સ, તું પ્રભુ મારો હું પ્રભુ તારો ફિક્સ, ઊંચા ઊંચા સીધું શિખરો હોય હમણાં લેટેસ્ટ એટલે એ ફિક્સ. બીજું એકાદ બોલો એક્સ્ટ્રા તમે. દૂરથી આવ્યો દાદા હા દૂરથી આવ્યો દાદા દર્શન. આ દૂરથી આવ્યો દાદા દર્શન, સીધા ચાલના વાસી, એકદમ કોમન ટ્રેડમાર્ક એકદમ. આ તો આવડે જ બધા. સ્તવન કેવા હોવા જોઈએ? કાંદરીમાં એક ભાઈ હતા, એ ભાઈને 350 સ્તવન આવડે. આજે જે સ્તવન બોલે હવે આવતી સાલ શું રેકોર્ડ હશે વિચારો, કેવી મેમરી હશે. ભલે કદાચ 50 યાદ હોય, એકાદ નજર કરવી પડે જુદી વસ્તુ છે. સ્તવન આપવું મળે આવું કંઈક રેકોર્ડ બેલેનિયમ કરવું છે. આવું કંઈક લાઈફ મિરેકલ, કંઈક ડિગ્રી લીધી ભગવાનની ભક્તિમાં, બધું આવડ્યું. ખ્યાલ આવે છે? 100 વર્ષ જૂનું હોવું જોઈએ. 100%. એ તો જ કહે કે 100 વર્ષ જૂનું સ્તવન બોલવું જોઈએ. કોઈ એને તીર્થ કહેવાય. આ અમારો અભ્યાસ છે. એનું એ સ્તવન માન્ય બને, તીર્થ સ્વરૂપ બન્યું કે સ્તવન માન્ય બને. અત્યારે એવું નથી. અત્યારે કેવું છે, પ્રતિષ્ઠા કરતો તો આચાર્ય પોતે જાતે સ્તવન બનાવી દે છે અને પછી સન્માન ગવડાવે છે. નવું સ્તવન કેવી રીતે ઊભું થાય છે. એમાં કોઈ આચાર્યથી ઉપાધ્યાયનું નામ એ દઈ શકે. એટલા માટે કે આટલા વર્ષો પ્રાચીન હતું, એવી એક સાબિતી ને એટલા માટે લેવામાં આવે છે. એ લોકોને પોતાનું નામ લખવું નથી, પણ ભવિષ્ય બધાને ખબર પડે કે આ ગ્રંથો આપણા છે, એટલા માટે આવી રીતે લખવામાં કરવામાં આવે. ચૈત્યવનીમાં સ્તવન બોલ્યું અને ભાવનામાં સ્તવન બોલે તો કેવું અલગ હતું? અલગ છે. ભાવનામાં બધું ભક્તિ ગીત છે ને દેરાસરમાં બધું માત્ર સ્તવન છે. એ સ્તવનમાં નામ હવે આપણે નામ છે એવી રીતે વાળેલું હોય કે જે ભગવાનના ગુણમાં જ થતું હોય પાછું. હા એ બરોબર છે. અધ્યાત્મ રવિ ઉદ્યોગ ઉજગટ મોહતિમીર હરિજુગતે વિમલ વિજય વાચકનો સેવક રામ કહે રામ કહે શુભ ભક્ત. આ સેવક કહે છે રામ કહે શુભ ભક્ત. રામ વિજયજી મહારાજ રામ કહે શુભ ભક્ત. સ્તવનમાં નામે લખ્યું પણ ભગવાનની ભક્તિમાં જ જોડવાનું નામ લીધું છે. એટલે ગ્રંથકારની કોશિશ બહુ એટલી સરસ બેટર હોય કે બને ત્યાં સુધી સ્તવન એવું ઊભું ન કરે કે જાણે કંઈક પકડ છે. એવું જ રાખે કે જેને કારણે બધાનું સમાવિષ્ટ થાય. મધુર મીઠા અર્થવાળું મીઠું સ્તવન દેરાસરમાં બોલવાનું. આપણો અવાજ આપણને સંભળાય એટલા જ સ્વરમાં બધું બોલવાનું, ત્યાંને સંભળાય એવું નહીં. આપણી બોલીને આપણી આરાધના બોલી બસ. આ બે ધ્યાનમાં રાખવા. સમજાઈ ગયું? બાકી બધી ક્લેશ કંકાસ થશે. બેટર કે આ બે વસ્તુ પકડીને ચાલવા પાના બેઠું બરાબર. સ્તવનની મહત્તાઓ સમજાય, સ્તવનની માર્મિકતાઓ ખ્યાલ આવી. સ્તવન કોને કહેવાય? જેમાં ભગવાનના ગુણોનું વર્ણન હોય અથવા સ્વદોષનું વર્ણન હોય તેને સ્તવન કહેવામાં આવે છે. સુણો શાંતિજીનંદ સૌભાગી એ આખું સ્તવન છે ને સ્વ અને પરની કલ્યાણી. હું તો કામ કસાયથી ભર્યો, તું તો ઉપસમ રસનો દરિયો. એટલે એ આખી એવી લીધી છે ગાથા મહોપતિ મહારાજે કે જો આપણ લેતા જાઓ, આપણ લેતા જાઓ, આપણ લેતા જાઓ, આપણ લેતા જાઓ. આ પ્રકારના આખા પદાર્થો વિરજીને સ્થિરીકરણ કર્યું છે. ખ્યાલ આવ્યો બરાબર? તો એના માટે બતાવ્યું છે કે પ્રાચીન સ્તવનો એના રહસ્ય ઘણા ઉડાર હોય છે, નવીન સ્તવનોના રહસ્ય થોડા ડલ હોય છે. તો સ્તવન એવા ભાવભાઈ થઈને બોલવાનું છે કે જે સ્તવનની અંદર ઘણા ગુઢાર્થ છે. હવે રાધા જેવા સ્તવનમાં બી ગુઢાર્થ છે. રામ વાંચો તો સીધું ચાલે. જોગી વાળે જાગતો અને માતો ધીંગણમલ, સાંભળો સોહામનો કાંઈ જીત્યા આઠેમલ. સાંભળો સોહામનો કાંઈ જીત્યા આઠેમલ. આપણે સીધું વાંચી ગયા. આપણે એમ સમજ્યા કે સામણા પાસના દાદાની એક પ્રતિમા હશે, એ શ્યામ કલરની હશે ને એને જોયા ને બધા નાહી ગયા. એમ નથી. કાદો રંગ શત્રુ વિનાશક છે. માટે સાંભળો સોહામનો. સાંભળો છે પણ એવો સોહામનો છે. જીત્યા આઠે મલ. તમે બાહ્ય શત્રુ નહીં, અભ્યંતર શત્રુ. અંદરથી શત્રુ જીતતા જાય અને બહારથી આપણને સમાધિ હોય કેવી રીતે બની શકે? સમજાય બરાબર? એની સમાધિને પૂરક કરનારું આ તત્વ અહીંયા. એટલે એક સ્તવનમાં રહસ્ય ગુઢાર્થ બહુ સરસ ભરેલા છે. એ સ્તવનોને આપણે ગાવા જોઈએ. ધર્મના ધોવાનું સ્તવન આવે. ચિત્ત ચાહે ચંદ્ર ચકોર. હવે ચકોર એટલે શું? તો કન્ફ્યુઝ થઈ ગયેલો. ચકોર પંખીનું નામ છે, ખબર હતા આપણે. રાધા જેવા ગુણનામાં જોગી વાળે મેં તમને હમણાં એક્ઝામ્પલ એમાં મસ્ત ગાતો છે. દેવ સગડા દીઠા એમાં એક તું અવલ.
બધા દેવો આસન પર બેઠા છે, તારે કોઈ આસન નથી. બધા દેવોના હાથમાં હથિયાર છે, તારે કોઈ હથિયાર નથી. ચતુર્ભુજા 8 ભુજા બધા પ્રભાવ કરીને બેઠા હોય, કાંઈ નહીં. આમ તો તમારી જીત કેવી રીતે થશે? તમે તો કંઈ લીધા વગર આવ્યા છો. તો કે દેવ સગડા દીઠા એમાં એક તું અવલ, લાખેનું છે લટકું તારું દેખી રીતે દેખી. ભગવાન મળ્યા છે એટલો એનો આનંદ એટલો જબરદસ્ત હોય કે જેની સામે બીજા ગમે તેટલા બી મલ મળે તો બી એ મલ્લને કોઈ મતલબ નથી. આટે મલ અમે જીતાઈ જાય, ભગવાન સાક્ષાત આવ્યા માટે 8 મલ જીતાઈ જાય. માટે તો લખી શકે છે કોઈ નમે પીરને ને કોઈ નમે રામ. ઉદય રત્ન કહે પ્રભુજી મારે તું શું કામ? કોઈ પીરને નમે ને કોઈ રામને નમે, મારે તું શું કામ? મારે તો તારાથી જ કામ. કેટલું ક્લિયર આમ સ્તવન મૂક્યું છે, એક એક શબ્દ. સુમતીના ધોવાના સ્વરમાં યશોજી મહારાજે પ્રેમ છલકાયો છે. પ્રેમ કેવી રીતે જોયો? સુમતીનાથ ગુણ શું મિલી જી બાધે મુજ મન પ્રીતિ. હું સુમતીનાથ દાદાને નહીં, સુમતીનાથ દાદાના ગુણને મળ્યો. કોને મળ્યો? ગુણને મળ્યો. સુમતીનાથ ગુણ શું મિલ્યું? શું મિલી જી બાધે મુજ મન પ્રીતિ. તેલ બિંદુ જેમ વિસ્તરે, જેમ તેલનું બિંદુ વિસ્તાર પામે તેમ વિસ્તાર પામે. જલ માહે ભલી રીતે સૌભાગ્ય જન શું લાગ્યો અવિહળ રંગ. પછી જે એક પછી એક ગાથાની અંદર જે પદાર્થો મૂક્યા છે તો કહેવાના છે માત્ર એક કે જે અનુયોગ, જે યોગ આપણે પ્રાપ્ત થયો છે એ સ્તવન ભાવવાહી પ્રાચીન સ્તવનો દેરાસરમાં ગાય છે. કોણ એવું છે અહીંયા જેને દેરાસર સાથે 5 સ્તવન ગાયા હોય છે તે વંદન? એકવાર ક્યાંય પણ 2-3 વાર. ભક્તિ ગીત ને સ્તવન, ભક્તિ ગીત જુદું છે, સ્તવન જુદા છે. ભક્તિ ગીતમાં પ્રવીણ દેસાઈના ગીત લેવાના, શબ્દનો રસ છે. બોટાદના ભક્તિ દેસાઈ ભક્તિ બનાવ્યા અને અદ્ભુત. ઋષભદાસ કવિએ લખેલા, ઋષભદાસ શ્રાવક હતા અને એના લખેલા સ્તવન સ્તુતિઓ સંગે માન્ય કર્યા છે. શ્રાવકના પણ માન્ય થયા છે. વિચારો કેવી રચના હશે. હા, હા, એ ઋષભ ભગવાનની વાત છે. આ ઋષભદાસ એ તો ઓલી સજાઈએ સગુતારું કોનો સાચું રે સંસારિયામાં. ઋષભદાસ કે દગો દીધો રે. સ્તવનની અરે સજાની પંક્તિ છે, બહુ અદ્ભુત છે. વિષવાસે વાલા કીધા પ્યાલા ઝેર નારે પીધા. વિષવાસે વાલા કીધા પ્યાલા ઝેરના પીધા. તું એક એકને વાલો કરે તું ઝેરના પ્યાલા પીએ. શું લખ્યું છે, શું વૈરાગ્ય નીકળતો કર્યો છે. વિષવાસે વાલા કીધા ઝેર પ્યાલા તો ઝેર નારે પીધા. પ્રભુને વિસારી લીધા રે સંસારિયા. ઘરને ધંધે ઘેરી લીધો, કામિનીએ વશ કીધો. ઋષભદાસ કે દગો દીધો રે સંસારિયા. શું ફટકા મારીને વાત મૂકીને વૈરાગ્ય પીરસો છે એમને. પ્રણમું તુમારા પાય પ્રસન્નચંદ્ર જે સજ્જાએ ઉઠાવી છે. એકદમ એની સ્મૂથ જાય સજાય, રાગ પણ એટલો આપણે જલ્દી આવે છે, પણ એના શબ્દો એની ગોઠવણી બહુ સરસ. ઋષભદાસ કવિની, પ્રવીણ દેસાઈ. આતમ ઝંખે છુટકારો બુકનું ટાઇટલ છે. એવી સંવેદના હશે. પોતાની બેનને દીક્ષા નહોતા આપતા, હજી ઘણી બધી મથામણ બધી બેનને દીક્ષા મળી. બેન દીક્ષાનો ઓગો લઈને જાય છે ત્યારે ગીત ગાય છે. ઓગો છે અનમોલો બેની એનું જતન કરજો. ત્યાં ને ત્યાં બનાવશે, ત્યાં ત્યાં ગાય છે રડતા રડતા. મોંઘી છે મુપત્તિ રોજ એનું રટન કરજો. શું શબ્દો રચ્યા છે તમે વિચારો. સગા બેનની દીક્ષા, બેન જાય ઓગો લઈને ત્યારે આ ગીત ગાય. લાઈવ એ ગીતને લોકો રડતા રડતા સાંભળે છે. લાઈવ ગાયું છે. ઓગો છે અનમોલો બેની એનું જતન કરજો. શબ્દો તો જો ત્યાં કશું રચ્યા છે. આજે બી આટલા વર્ષો જે હજુ કોઈ તમે મન મૂકીને ગાય તો આપણને ગમે છે. ટવકા કરતો આવે તો આપણને ગમે છે. લીલી આવે તો આપણને ગમે છે. ઘોર અંધારી આપણને ગમે છે. શબ્દોમાં સમાય નહીં આપણને ગમે છે. તું મને ભગવાન એમની રિયલ રચના છે. ખ્યાલ આવ્યો બરાબર? બેઠું અને સાંતુગ્રમ સર્વજનદાનમ જનજતિશાસ્ત્રમ નવનદાન મંગલો. નિયમ સ્તવનમાં જે તમે શીખ્યા કે આજે નિયમિત આપું છું કે દેરાસરમાં તમારે સ્તવન બોલવાનું પસાર બોલો છો જ બોલવાનું, પણ મીઠા સ્તરે બોલવાનું, ગંભીર અવાજે બોલવાનું અને ભાવિત થઈને બોલવાનું. એટલે ભાવિ જેમ થવાય એમ થજો ભાઈઓમાં. એનો કંઈ પ્લાન ન હોય કેમ થવાય, સહજ થવું જોઈએ. જે થવાય તે કરજો બરાબર. સંગીત કરવાની મજા
અવર્ધાન ગુણગલમ હરિયાસન જગવંદાન સતમ ગલન ગુસ્સી છે.